સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી રૂપ બોધ જળ ભારે નમ્યા સંસાર સાગર માં મોક્ષુ ક્ષિપ સમ મુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તા લતા પુનીત એ ગુરુવર્યના પદ પંકજે મુજ શિરન મે દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. કયું વચન? જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. એક પ્રશ્ન આવ્યો છે કે બ્રહ્મચારીજી પત્ર સુધામાં ઘણા બધા પત્ર લખે ને જિજ્ઞાસુને, માથાળે લખે ઓમ તત્સત, અને કૃપાળુદેવે ઘણી જગ્યાએ ઓમ તત્સત સત એવા શબ્દો વાપરેલા છે. એટલે સામાન્ય રીતે એમ થાય કે આનો અર્થ શું હશે. પરમ કૃપાળુદેવે સત વિશે સમજાવ્યું છે વચનામૃત 218માં કે સત એટલે શું. સત સત છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે, સત બધેથી મળે. આગળ કહે છે સત છે એટલે આ કલ્પના નથી, આ હકીકત છે. એ શું છે સત એ આપણે હમણાં જોશું. કાળથી તેને બાધા નથી, એ 5મો આરો હોય તોય સત હોય, 4થા આરામાં હોય, પહેલા આરામાં હોય. તે સર્વનું અધિષ્ઠાન છે. એ મુખ્ય વસ્તુ એ છે. થડ અધિષ્ઠાન શબ્દ બહુ ગૂઢ છે. જૈનમાં આ કાળે કહેવાતા જૈન શાસ્ત્રમાં અધિષ્ઠાન વિશે લાંબી માહિતી નથી મળતી, પણ છે. કૃપાળુદેવ તો તીર્થંકર સાથે હતા, ભગવાન મહાવીર સાથે હતા. કે અત્યારે આ જૈનની કથની ઘસાઈ ગઈ છે. કેમ કે ખરાબે ચડેલું વાણ, અને એ પાછું જૂનું, આ 218માં લખ્યું છે. એમાં વિકલ્પ કર્યો છે પછી આપણને વિચાર કરતા મૂકવા માટે કે ખરેખર તીર્થંકરને અધિષ્ઠાનનું જ્ઞાન નહીં હોય. પણ તીર્થંકર તો કેવળ જ્ઞાની, સર્વજ્ઞ હતા, એટલે એમ તો બોલાય જ નહીં. કે એટલે નક્કી પાછળથી જે થયું છે કાળક્રમે આ ભૂલ થતી આવી છે. એટલે સત સત છે, કાળથી તેને બાધા નથી, તે સર્વનું અધિષ્ઠાન છે. એટલે જેમાંથી વસ્તુ નીકળે, જેમાં વસ્તુ રે અને જેમાં વસ્તુ લય પામે, આને અધિષ્ઠાન કહેવાય. તે સર્વનું અધિષ્ઠાન છે. વાણી તે અકથ્ય છે. આ અનુભવ ગોચર વસ્તુ છે. સતે વક્તવ્યપણે જેટલું છે એટલું તીર્થંકર ભગવાને કહ્યું, કેટલું કે તેની પ્રાપ્તિ હોય છે અને તે પ્રાપ્તિનો ઉપાય પણ છે. જો કોઈક વસ્તુ હોય તો એનો ઉપાય હોવો જોઈએ ને, કેમ કે હોય એ કોઈને ખબર પડી એટલે એને મળી છે વસ્તુ, એટલે નક્કી એનો રસ્તો હોવો જોઈએ મેળવવાનો. જે રસ્તે ગયા એ માર્ગે હોવો જોઈએ ને. એટલે પામેલો પુરુષ છે એ અનુભવ ગોચર વાત કરે છે. તો સતનો અર્થ શું? 209માં પત્રમાં કૃપાળુદેવે સતના ઘણા બધા અર્થ કહ્યા છે. આપણે ટૂંકમાં સત એટલે ભગવાન. જૈન હોય તો તીર્થંકર, વૈષ્ણવ હોય તો જગત કરતા ભગવાન, આકાશી ભગવાન. 209માં પત્રમાં 267માં પાના પર કૃપાળુદેવે લખ્યું છે કે મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સતને જ પ્રકાશ્યું છે. અધ્યાત્મની વાત કરે છે જ્ઞાની, જૈન હોય કે જૈનેતર હોય, એ છૂટવા માટે અને છેલ્લે સતને પ્રાપ્ત કરવાની વાત કરે છે. મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સતને જ પ્રકાશ્યું છે, તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે. બાકી કંઈ જાણવાનું જ નથી. પણ પેટ ભરવાના પ્રપંચ તરીકે વિદ્યા શીખવી પડે. કોઈ હજામ થાય, કોઈ સુથાર થાય, કોઈ ડૉક્ટર થાય, કોઈ વકીલ થાય, બધા પેટ ભરવાના પ્રપંચ છે. ખરી વિદ્યા કઈ? સા વિદ્યા યા વિમુક્ત, જે વિદ્યાથી જીવનો છુટકારો થાય એ વિદ્યા. આ તો વિષ્ણુ પુરાણનો શ્લોક છે, કે જૈનની વાત નથી. એમાં તો લાંબો શ્લોક છે. પછી એનો અર્થ છે કે શિલ્પકળામાં હોશિયાર હોય, કોઈ ચિત્રકાર હોય, એ વિદ્યા નથી. કે આત્માર્થની વાતો તો અવિદ્યા છે, ખાલી આ પેટ ભરવાના પ્રપંચ છે. જે વિદ્યાથી જીવનો છુટકારો થાય, સત મળે, એ કહે છે
મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સતને જ પ્રકાશ્યું છે, તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે આ વિદ્યા. 749માં ગોપાલદોએ લખ્યું, જ્ઞાનનું ફળ વીર હતી, કે મેં વાંચ્યું, સાંભળ્યું, લખ્યું, ગોખ્યું, પાકું કર્યું. જો વીરતી આવે તો એ જ્ઞાન હોય, નહીં તો એ અજ્ઞાન. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, જીવ સમાધિસ્થ થયો નહીં, શાંત ન થયો, એ જે બધું શીખવું, ભણ્યો, સાંભળ્યું, વાંચ્યું, ગોખ્યું, એ અવિદ્યા. જ્ઞાનનું ફળ વીર હતી, છૂટવો જોઈએ. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે, તે જ પ્રતીત કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે, અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. તે પરમ સતની જ ગોપાલદેવ પોતે, તમે કેની ભક્તિ કરો છો? તો ગોપાલદેવ કહે છે, તે પરમ સતની જ અમો અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઈચ્છીએ છીએ. હજી ઈચ્છીએ છીએ કે અમારે એમાં જ લય થઈ જવું છે. આ 209મો પત્ર છે. આ બધા પત્રો સંવંત 1947 બેફાટ આત્મા અનુભવમાં આવ્યો ત્યારની વાત છે આ બધી. એટલે કહે છે અમે અવિચ્છિન્ન ભક્તિ, ખલેલ જ ન પડવી જોઈએ, સતત અહોરાત્ર મંદિરમાં જાય કે વાર તહેવાર હોય, પર્યુષણ હોય, દિવાળી હોય, નહીં, 24 કલાક એ જ વસ્તુ અમે ઈચ્છીએ છીએ. અનન્ય પ્રેમે, એવો પ્રેમ બીજે વેરો નથી. અનન્ય એટલે પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ છે, અનન્ય બીજે નહીં એવો. તન સે, મન સે, ધન સે, સબ સે, ગાડી લાડી વાડી, એ બધો પ્રેમ ત્યાં જ ઉઠાવીને અહીંયા વેરાઈ ગયો છે બધો પ્રેમ. એ પરમ સતની જેમો અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઈચ્છીએ છીએ. હજી આપણે સત શું એ વાત કરીએ છીએ, પછી ઓમ તત્સત. તે પરમ સતને પરમ જ્ઞાન કહો. આ સત એટલે શું? પરમ જ્ઞાન. એટલે જ્ઞાન તો ઘણું છે, ચોરી કરતા આવડે એ વિદ્યા છે જ્ઞાન. અહીંયા પરમ જ્ઞાન એટલે છૂટવાની વાત હોય એ જ જ્ઞાન. ગુરુ ઘણા હોય, પરમ જ્ઞાન ને પરમ ગુરુની વાત છે આ. એ ડ્રાઇવિંગ કરતા શીખવાડે એ આપણા ગુરુ, ટાઈપિંગ શીખવાડે એ આપણા ગુરુ. અહીંયા કયા ગુરુની વાત છે? પરમ ગુરુ. તે પરમ સતને પરમ જ્ઞાન કહો, ગમે તો પરમ પ્રેમ કહો, અને ગમે તો સચ્ચિત આનંદ સ્વરૂપ કહો, ગમે તો આત્મા કહો, ગમે તો સર્વાત્મા કહો, ગમે તો એક કહો, ગમે તો અનેક કહો. આ એક ને અનેકની કેમ વાત આવી એ હવે આ ઓમ તત્સતની વ્યાખ્યામાં આવશે હમણાં. ગમે તો એક કહો, ગમે તો અનેક કહો, ગમે તો એકરૂપ કહો, ગમે તો સર્વરૂપ કહો, પણ સત તે સતત છે. આમ સૈદ્ધાંતિક વાત છે, જૈનની અને વેદાંતની બંનેની આ મૂળભૂત વાત છે. અને આ પકડાઈ જાય પછી એને ભેદે ન રહે કાંઈ, કે અમે જૈન ને અમે વેદાંતી, અમે બ્રાહ્મણ, અમે વૈષ્ણવ. મૂળ વસ્તુ છે આ. પણ સત્ય સતત છે, અને તે જ એ બધા પ્રકારે કહેવા યોગ્ય છે. કહેવાય છે સર્વ એ જ છે, અન્ય નહીં. એવું તે પરમ તત્વ, સતની જ વાત ચાલે છે. પુરુષોત્તમ, પુરુષ, પુરુષોમાં ઉત્તમ, નરોત્તમ, નરમાં ઉત્તમ. હરિ, સિદ્ધ, જૈન લોકો સિદ્ધ કે. ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામોએ કહેવાયું છે આ સત. અમે જ્યારે પરમ તત્વ કહેવાય ઈચ્છીએ તેવા કોઈ પણ શબ્દમાં બોલીએ તો તે એ જ છે, બીજું નહીં. એટલે બ્રહ્મચાર્ય કોઈ પણ પત્રમાં સત શબ્દ વાપર્યો હોય તો આ સિદ્ધાત્મા, મુક્તાત્મા, તીર્થંકર, જીન, હરિ, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા. હરિ તારા નામ છે 1000, કે નામે લખવી કંકોત્રી? તો કે લખતા જ નહીં, અમે આવતા જ નથી. આ સતની વ્યાખ્યા કરી. હવે સત શું છે? જૈનેતરની રીતે સત શું અને જૈનની રીતે સત શું? વિતરાગ દર્શનમાં તીર્થંકર એમ કહે છે કે જે દેખાય છે એ છે, અને નથી દેખાતું એ પણ છે. દેખાય છે બધું જળ, નથી દેખાતું એ આત્મા. વેદાંતમાં એમ કહે છે જે દેખાય છે જ નહીં, આ ભ્રમ છે બધો. એટલે એને પત્ની દેખાય છે ને ભ્રમ થયો છે, અને પતિ દેખાય ને ભ્રમ છે, અને છોકરો તેડ્યો ને આનંદ આવે છે, એ ભ્રમ છે, માયા છે, એવું કંઈ છે જ નહીં. એને ફ્લાયઓવર જોયો, હા આ ભ્રમ છે, ફ્લાયઓવર છે જ નહીં, કલ્પના છે એની. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આ સત બ્રહ્મ ખાલી એક જ વસ્તુ છે, બાકી બધી કલ્પના છે આ. એટલે બોધ માટે એ પણ એટલું જ સાચું છે આપણે માટે, ઉપદેશ બોધ માટે, કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. નરસિંહ મહેતા કહે છે જાગીને જોવ તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ વાસે. સૃષ્ટિ મંડાણ છે ઈણવિદ એની પેરે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બધું બ્રહ્મ જ છે, બીજું કંઈ છે જ નહીં. તો બાકી એ દેખાય છે એ ભ્રમ છે. એને પોતાની પત્ની, પોતાનું પતિ, પૈસા, ઘરેણા, હીરા,
સ્વાદિષ્ટ ખોરાક આ ભ્રમ છે. એ રોટલી છે જ નહીં, એ બાસુંદી છે જ નહીં, શરીર છે જ નહીં, આ ભ્રમ છે. એટલે ઉપદેશ બોધ માટે તો આ બ્રહ્મ સત્ય જગત મિથ્યા બહુ મોટી વાત છે. આ ઊંઘમાં છીએ આપણે, મોહ નિંદ્રામાં, એટલે બધું ભાસે છે એવું આપણને. કબીર કહે છે, સુખિયા સબ સંસાર, ખાવે પીવે ઓર સોવે, દુખિયા દાસ કબીર, જબ જાગે તબ રોવે. બાપરે, કે હું તો આવું બધું માનતો હતો. કુટુંબ, ઘર-બાર, ધંધો, તાપો, ખેતર, ગાડી, લાડી, વાડી, કઈ છે જ નહીં. આ તો જાગીને જોયો, જાગ્યા, આત્મદર્શન થયું. ત્યાં કેટલો બફમમાં હતો. અનાદિકાળથી આ ચાલ્યું એવું છે. હવે 158માં પત્રમાં કુપોલ દેવા ઓમ તત્સત એટલે શું છે? પેલા વેદાંતની રીતે અને જૈનની રીતે છે બધું એક જ છેલ્લે. એટલે વેદાંતમાં એમ માને છે કે મૂળ એક આત્મા એક જ છે, એકેશ્વરી આ વિશ્વ, એમાંથી આ દુનિયા પેદા થઈ આખી. તો જૈન ધર્મ તીર્થંકર એમ કે છે કે જડ પણ હતું જ અને ચેતન પણ હતું જ. તો વેદાંતમાં એમ કે છે આ જડ અને ચેતન બંને જે છે, આ બધા જીવો, એ મૂળ શરૂઆતમાં હરિએ પેદા કર્યું આ બધું જગત કરતા. એ હોય તો આપણને નડતા નથી અત્યારે. એટલે કેવી રીતે થયું? લાખો કરોડો અબજો વર્ષ સુધી એનો આગલો છેડો જ નથી. પછી એકવાર વિચાર્યો કે હું એકલો છું, બહુ શામ, બહુ થઈ જાવ તો એમ ભગવાન શરૂઆતમાં વિચાર આવ્યો એક. એમ એક વિચારી રાખો આંખ બંધ કરીને કે એવું એક તત્વ છે, એવી શક્તિ છે અગમ્ય અગોચર. એને વિચાર્યું કે હું એકલો નહીં આ દુનિયા બનાવું. એ કેમ બનાવે હમણાં કુપોલ તો સમજાવે છે. પહેલા બનાવવાનો વિચાર આવ્યો એને, આ બ્રહ્મા. તો એ બ્રહ્મા કોણે બનાવે? સ્વયંભૂ છે એમ કે છે. એટલે અજન્મા છે, જન્મ્યા નથી. આ બ્રહ્મા અજન્માનો અ. બનાવ્યા તો ખરા, પછી એને પાલે પોષે કોણ? એ તો બનાવવાનું જ કામ કરે છે, ફેક્ટરી, મેન્યુફેક્ચરિંગ. પછી પાલન પોષણ કરવું પડે ને, એટલે વિષ્ણુ મૂક્યા ત્યાં, એ પાલન પોષણ કરશે બધાને. એટલે વિષ્ણુનો ઉ એટલે અ ઉ થયું. પણ પાલન પોષણ કર્યા કરે ને આ બધું પેદા કર્યા કરે તો છલકાઈ ન જાય, પછી રાખવા ગયા બધાને. એટલે કોઈક મારવાવાળો હોય જોઈએ, નકામો હોય ને બધાને મારવા માંડો કે. એટલે મહેશ, મ અ ઉ મ, ઓમ, બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો તીર્થંકરની જ વાત છે આ. ઉપન્નેવા ધુવેવા વિઘનેવા. પેદા થયું, 5, 15, 50, 100 વર્ષ રહ્યું, પછી નાશ થઈ ગયું. આ ટેબલ બન્યું લાકડામાંથી. એટલે ઉપન્નેવા 20 વર્ષથી છે આ ટેબલ. 20 વર્ષ સુધી ધ્રુવ પર્યાય એનો રહ્યો, પછી વિઘનેવા નાશ થઈ ગયો. તો દેહ માણસ બન્યો, પુત્ર પુત્રી, બાપા મા, પતિ પત્ની, શરીર તરીકે જન્મ્યા. ઉપરનેવા 5, 15, 50 આયુષ્ય કર્મ લઈને આવેલા, કાર્બન શરીરમાં લખીને આવેલા, એટલો વખત સુધી રહ્યા, નાશ થઈ ગયો. કેમ કે પર્યાય હતો, મૂળરૂપ નહોતું. તો આત્મા ચેતન એ સત છે. એ જે સત હોય એ નવું પેદા થાય નહીં, અને હોય એનો કારણે નાશ ન થાય. ગીતામાં શ્રી કૃષ્ણ સમજાવે છે કે નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. એટલે જે છે જ નહીં એ ક્યારે બને જ નહીં, અને જે બનેલું છે એકવાર છે એનો ક્યારે નાશ થાય નહીં. વિજ્ઞાન કહે છે આધુનિક, એનર્જી કેન નોટ બી ક્રિએટેડ, નાઇધર ઇટ કેન બી ડિસ્ટ્રોયડ. નવી શક્તિ ઉર્જા પેદા ન થાય, છે એટલી જ છે. તો ઇલેક્ટ્રિસિટી પેદા થાય તો પ્રકાશ આવ્યો તો એ ઇલેક્ટ્રિસિટીમાંથી આવીને પ્રકાશ. પંખો ચાલ્યો, મિકેનિકલ એનર્જી આવી ક્યાંથી પંખો ચલાવવાની? અવાજ માઇકમાં બોલીએ, અવાજ આવ્યો ક્યાંથી? શક્તિ વીજળીમાંથી. તો વીજળી હતી ને, એટલે વીજળીનું રૂપાંતર અવાજમાં થયું, વીજળીનું રૂપાંતર પ્રકાશમાં થયું, વીજળીનું રૂપાંતર મિકેનિકલ એનર્જીમાં થયું, એટલે પંખો ફરે છે. એનર્જી નવી પેદા નથી થતી, રૂપાંતર થાય છે. આ તો આધુનિક વિજ્ઞાનને ખબર છે, ફિઝિક્સમાં. કુપોલદેવ સાવ સહેલી રીતે સમજાવે છે. હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય. તો દેખાય છે ભેદ અવસ્થા જોઈ. એટલે આત્મા ક્યાંક હતો ઘોડામાં, ગધેડામાં, ગાયમાં, ભેંસમાં, એ ચવીને અમુક જગ્યાએ આવ્યો. એટલે મા બાપે છોકરાનું શરીર બનાવ્યું, જીવ નથી બનાવ્યો, એ હતો જ. એ મા બાપનું પોતાનું શરીર એના મા બાપે બનાવ્યું. એ આત્મા તો ક્યાં હતો, એ પણ હતો. બાપનો આત્મા ને માનો આત્મા તો હતો જ, છોકરાનો આત્મા હતો જ. એ ક્યારે જન્મે જ નહીં, અજન્મા છે, બ્રહ્માની જેમ. એ મરે નહીં ક્યારે, શાશ્વત છે.
હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ. આ સત એટલે બધી સત વસ્તુ જે છે સત એ નાશ થાય જ નહીં. એટલે જળનું એક પણ પૂતગળ પરમાણુ જો છે તો એ નાશ ન થાય ક્યારેય. એટલે ટેબલને આપણે બાળી નાખીએ, રાખ કરી નાખીએ તો રાખ જમીનમાં જાય, માટી થઈ જાય, ઝાડ એમાંથી ઉગે, પણ ઝાડ થયું ને પાછું એ લાકડું પાછું ટેબલ થશે, ટેબલ નહીં તો પાટલો થશે. પાણી વરાળ થાય, વાદળું બંધાય, પાછો વરસાદ થઈને વરસે. એ ખારું ખાટું થાય, દરિયામાં જાય તો ખારું થાય, એ માં પીવે તો દૂધ થાય એનું, છોકરો પાછો પીવે પછી પરસેવો થાય, મૂત્ર થાય, સર્ક્યુલેશન ચાલુ જ છે. એક પણ ટીપું પાણીનું નવું બને નહીં. જળનું પરમાણુ રૂપ બદલે, પાણીનું બરફ થાય, ગરમી થાય, બરફનું પાછું પાણી થાય, પાણીની વરાળ થાય, વરાળનું વાદળું થાય, વાદળ સર્ક્યુલેશન ચાલુ જ રહે. તો કોઈ મરતું જ નથી ક્યારે, કોઈ જન્મતું જ નથી ક્યારે. તો મરે ને જન્મે કોણ? પર્યાય. નવું રૂપ પેદા થાય, અમુક વખત રહે અને પછી એ પર્યાયનો નાશ થઈ જાય, એટલે આપણે એને મરણ કહીએ. મરણ જેવું કંઈ છે જ નહીં. આ સમજાઈ જાય પછી એને મરણનો ડર લાગે, પછી એને કોઈ સગાવાલા મરી જાય તેને દુઃખ થાય, પછી કોઈ જન્મે છોકરો આનંદ થાય, પાર્ટી રાખે 5 સ્ટાર હોટલમાં જન્મદિવસની. કોઈ જન્મ્યું જ નથી, મૂર્ખો છે આ. બરસ દિના કી ગાંઠ કો ઉત્સવ ગાય બજાય. બરસ દિન એ તો એક વર્ષ ઘટ્યું એનું. તારે પર્યાયમાં મોહ છે ને તો તું જન્મદિવસ ઉજવે છે એનું એક વર્ષ તો ઘટી ગયું. આ 8 વર્ષ પછી મરવાનો છે, એક પૂરું થઈ ગયું, હવે 7માં મરશે તો રાજી થવાનું હોય કે દુઃખી થવાનું હોય કે હવે 7 જ વર્ષ મારાનો સંગ રહેશે. આ તો નાચે છે ને લઈને પાછો પાર્ટી મનાવે છે 5 સ્ટારમાં. એટલે કોઈ જડ કે ચેતન જન્મતું નથી ને મરતું નથી. આ 7 વસ્તુ, આ શાશ્વત વસ્તુ. આખો લોક 14 રાજલોક પેટી પેક છે. એક પણ પરમાણુ ઘટે નહીં, વધે. તો મોક્ષે વહી જાય તો ત્યાં છે ને સિદ્ધાર્થમાં આ 7. હવે પરમ કૃપાલદેવે 158માં સમજાવ્યું છે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ નાશ કરે ને ઔમ, હજી એની કરતા આગળ ના. અમે તો જૈન છે, ઓમ તો વૈષ્ણવનો છે, અમે બોલીએ જ નહીં. તો નવકર મંત્ર જ છે આ. નમો અર્યંતણમ, અર્યનનો અ. નમો સિદ્ધાણમ, સિદ્ધ ભગવાન અશરીરી છે એનો અ વત્તા અ. નમો આયર્યણમ, આચાર્ય, અ વત્તા અ વત્તા આ, એટલે આ થયો. નમો ઉવધાયણમ, અ આ ઉ આવ. નમો લોએ સબોસણ, લોકના બધા સાધુ. કોણ? આત્મજ્ઞાની. આત્મજ્ઞાન તે મુનિ પણ, એટલે મુનિ. મ વ્યંજન અનુનાસિક, આગળ અ આવે ને તો મ ફાડ્યો થઈ જાય. આ આવું બધું આવ્યું ને, એટલે મ ની આગળ અ આવે તો મ ફાડ્યો, વ્યંજન અનુનાસિક કહેવાય. એટલે અ આ ઉ મ, ઔમ. તો બિંદી છે તો માથે આજ્ઞા સૂચક છે કે જેને ઓમ લાદ્યા છે, પણ પરમેષ્ઠીનો આત્મ સાક્ષાત્કાર થયો છે એનું માનો તમે. વિજ્ઞાન છે. લેટિનમાં ઓમની, OMNE, ઓમની એટલે બ્રહ્માંડ. લેટિનમાં ઓમની કહેવાય છે. એક જ હોય આ. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ. એટલે નવકાર મંત્ર પંચ, તમે ઓમ બોલો એટલે નવકાર મંત્ર આવી ગયો. તમે ઓમ બોલો એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવી ગયા. તમે ઓમ બોલો એટલે અનંત 24 આવી ગઈ. તમે ઓમ બોલો એટલે કોઈ પણ આત્મજ્ઞાની સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સત્પુરુષ આવી ગયા. આ એકાક્ષરી મંત્ર છે. સિદ્ધ 2 અક્ષરી, અર્યન 4 અક્ષરી, પછી અર્યન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ 16 અક્ષરી, પછી 68 અક્ષર એના જાણો, 68 તીર્થનો સાર, સમરો મંત્ર ભલો નવકાર, બધું એક જ છે. આ સમજાઈ જાય પછી એને વાદ વિવાદ રે. 158માં પત્રમાં હવે કૃપાલદેવે આગળ સમજાવ્યું છે કે આ વાત શું છે. આ ત્યાં પાછું લખ્યું ઓમ તત્સત, અહીંયા ઓમ સત લખ્યું કૃપાલદેવે આ પત્રની મથાળે. આ વેદાંતની રીતે સમજાવે છે કૃપાલદેવ. એટલે ઉપર ઓમ લખ્યું એટલે પંચ પરમેષ્ઠી મહાવીર સ્વામીને યાદ કર્યા, પંચ પરમેષ્ઠીને યાદ કર્યા, અનંત 24ને યાદ કર્યા. આખું લોગસ નમથુણ આવી જ ગયું ઓમમાં. પણ આપણને ઓમની કોઈ આજ્ઞા નથી આપી. તો આપણે નવકર મંત્રની કોણે આજ્ઞા આપી છે? આપણને સહજાત્મ પરમ ગુરુની આજ્ઞા આપી છે. કોઈક એમ કહે ને આપણને અમને ઓમની કોઈ આજ્ઞા નથી આપી, તમને નવકર મંત્રની કોણે આજ્ઞા આપી? સાસુ એને પરણ્યા પછી સાસુનું કાંઈ માનતી નથી. આ એક વસ્તુ માની લીધી, હરામ બીજું કઈ માન્યું હોય તો. કેમ? કુળ સંપ્રદાયનો આગ્રહ થાય છે એટલે. અહીંયા કૃપાલદેવે લખ્યું ઓમ સત, એટલે સતને યાદ કર્યું. શ્રીમાન પુરુષોત્તમ,
આકાશી ભગવાન એટલે બ્રહ્મા ગણો અથવા તો અનંત 24 મુક્તાત્મા બધા ગણો. શ્રી સદગુરુ જમીન ઉપર જેને આત્મ સાક્ષાત્કાર થયો છે એ, અને સંત એ વિશે અમને ભેદ બુદ્ધિ છે જ નહીં, ત્રણેય એકરૂપ જ છે. શું? સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે. હે પ્રભુ મને આ દ્રઢતા થઈ જાય. શરૂ કર્યું પહેલા દોહાથી હે પ્રભુ, છેલ્લે પૂરું કર્યું 20મા દોહામાં કે સદગુરુ સંત અને આકાશી ભગવાન પુરુષોત્તમ તે વિશે અમને ભેદ બુદ્ધિ છે જ નહીં, ત્રણેય એકરૂપ જ છે. એટલે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એટલે આપણે માટે સાવ ટૂંકું શ્રીમદ રાજચંદ્ર એ મારા ભગવાન છે, મારા પરમાત્મા છે, પછી આ જ કરવાનું છે. પછી સત અસત બધું સમજાઈ જશે. આગળ આ સમસ્ત વિશ્વ ભગત રૂપ જ છે, તે ભગવત જ સ્વેચ્છાએ જગત આકાર થયા છે. આપણે ભગવત એટલે શું? એ 209માં હમણાં જોયેલું કે સર્વાત્મા હરિ પરમાત્મા ઈશ્વર જે કહ્યો એ સર્વાત્મા સર્વશક્તિમાન શક્તિ. અત્યારે આપણે માટે અગમ અગોચર નિરંજન નિરાકાર છે, પણ એવું કંઈક તત્વ છે એમ સમજો. હમણાં વેદાંતની રીતે હવે વાત કરીએ છીએ આપણે, કેમ કે આખો પત્ર ઓમ તત્સત વેદાંતની રીતે છે, પણ એ જૈન ધર્મ જ છે. આનંદજી મહારાજે કહ્યું છે શટ દર્શનજીને અંગમણી જે ન્યાસ સડંગ જો સાધે રે નમી જીનવરના ચરણ ઉપાસક શટ દર્શન આરાધે રે. એટલે સાચો જૈન શ્રાવક છે ને એ 6 દર્શન આરાધે છે. ના અમે વૈષ્ણવ ન માનીએ ને, અમે બૌદ્ધને ન માનીએ ને, અમે બ્રાહ્મણને ન માનીએ ને એટલે પોતાની પગ ઉપર કુહાડી મારે. એ આત્મા તો માને જ છે બૌદ્ધ. છેલ્લે ભેદ છે એ છેલ્લે જોશું આપણે. એ નિશ્ચય સિદ્ધાંતની વાત છે, એમાં અત્યારે પડવાની જરૂર નથી. આપણને નડતું નથી. ગાંધીજીને કુપોલજો ના પાડી 530માં 26મો પ્રશ્ન કે બ્રહ્મા વિષ્ણુ મહેશ શું છે? કુપોલ કે રૂપકથી છે, એવી કોઈ વ્યક્તિ નથી. પણ અત્યારે એ લમણાજીકમાં પડતા નહીં તમે એનો સિદ્ધાંતનો તાગ મેળવવા માટે, એ તો મૂળ વસ્તુ ચૂકાઈ જશે. એટલે મારા કર્મનું મને ફળ મળે, હું બહુ મહેનત કરી છે, હું પાસ થવાનો છું, ગોલ્ડ મેડલ મળવાનો છે. એ રામ આપે ગોલ્ડ મેડલ, સરસ્વતી માતા આપે કે ક્લાસ ટીચર આપે, મારે શું ફરક પડે છે? ભલે ને રામ બેઠા, મન ક્યાં નડે છે? એટલે કોક મને એમ કે રામ રાખે તેમ રહીએ, આપણે ચીઠીના ચાકર છે. હા ભલે ને રામ મને રાખે, પણ રામ મારા જ કર્મનું ફળ મને આપવાના છે, તો રામ ક્યાં નડે છે મને? રામ મને મદદ નથી કરતા, રામ મારું નુકસાન નથી કરતા. અને રામ એવા હોય પાર્શિયાલિટી વાળા, ભેદભાવ વાળા, તો એ ભગવાન કહેવાય ક્યારે? એટલે પછી રામે સમજાઈ જાય, કૃષ્ણે સમજાઈ જાય, અને ઋષભનાથ ભગવાને સમજાઈ જાય. પછી આ અણસમજને અજ્ઞાનને લઈને પોતાના પગ ઉપર કુહાડી મારીને જીવ સતથી ચૂકી ગયો છે. એટલે એનો અર્થ એમ નહીં આપણે રૂ ને દિવેટ લઈને જવાનું ગણપતિના મંદિરે, પણ આ ન સમજાય એટલે જીવ મૂળ વસ્તુ પામે જ નહીં ક્યારે. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે જન્મ તેના અલ્પ. 105મી ગાથા જ આત્મા એમાં લખ્યું છે આ ભવે મોક્ષ થાય. પણ પાછું આ જૈનને ક્યાં માને છે, કુપોલ્દોને ક્યાં માને છે? આ ભવે તો અમારા મોક્ષ નથી. તો તમે જૈન તો એક એનામાં છે, તમારા મોક્ષ નથી તો એ કયા સંપ્રદાયના છે? એ તો ભગવાન મહાવીર સ્વામી સાથે હતા. એટલે પછી કુપાલદુને શીખવાડવા માટે. એટલે વસ્તુ હાથમાં આવે જ નહીં કાંઈ. આ સમસ્ત વિશ્વ ભગવત રૂપ જ છે, તે ભગવત જ સ્વેચ્છાએ જગત આકાર થયા છે. અને એમ થયું કે હું ક્યાંક બનાવું, એકલો છું ને બહુ થાવ. એકલા આત્મા બધા બનાવે તો શું મજા આવે? તો એકલું જળ એ બનાવે તો એને જોવે કોણ? જળનો તો ઉપયોગ નથી કાંઈ. એટલે જળ ને ચેતન બંને વસ્તુ બનાવી એણે. એટલે સંસાર ઊભો થયો એમ. જળ ચેતન સંયોગા ખાણ ક્યારે બનાવ્યું? અનાદિ. જળ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત, કોઈ ન કરતા તેનો બાકી જીન ભગવાન, પણ અહીંયા જગત કરતા તરીકે જગત કરતા બનાવ્યું એમ. હમણાં બે સાથે લેવાનું એટલે ઓમ તત્સત શું એ ખબર પડી જશે. અને વિતરાગ દર્શન અનેકાંતવાદ ને સર્વજ્ઞનું જ્ઞાન કેટલું હોય, પછી એ વેદાંત વાંચે કે બૌદ્ધ ધર્મનું વાંચે, પછી એને સફળ જ થાય. આત્મા હાથમાં આવે એને. નવકર મંત્ર ન આવડતો હોય તોય એ પોતે જ નવકારમાં ભળી જાય. પછી એ સહજ આત્મા સ્વરૂપ થઈ જાય, નવકાર જ થઈ ગયા ને, પંચ પરમેષ્ઠમાં ભળી ગયા. નવકાર આવડતો નથી પણ પોતે નવકાર થઈ ગયા, એટલે બીજા નવકાર બોલતો હોય ને ત્યારે એ પ્રસન્ન થાય. પછી ત્રણેય કાળમાં ભગવત સ્વરૂપ જ છે, વિશ્વાકાર થતા નિર્બાધ જ છે. એ થયા એટલે જળ પણ રચી સૃષ્ટિ અને ચેતનની સૃષ્ટિએ રચી એને. કોણે? શરૂઆતમાં હરિએ. એટલે વિશ્વાકાર થતા છતાં નિર્બાધ જ છે. જેમ સર્પ કુંડળાકાર થાય તેથી કોઈ પણ પ્રકારના વિકારને પામતો નથી. એટલે સાપ
બહાર નીકળે દરમાંથી, પછી કુંડળ થઈ જાય તો એ સાપ જ છે, સીધો થઈ જાય તો એ સાપ જ છે, અંદર પ્રવેશ પામે તો એ સાપ જ છે. રૂપ ગમે તેટલા હોય, મૂળ વસ્તુ તો એનું એ જ છે. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા, અંતે તો એમનું એમ હોય. એ વીંટી કરો, ચેન કરો, બ્રેસલેટ કરો, એ સોનું જ છે. ત્રણેય કાળમાં ભગવત સ્વરૂપ જ છે. વિશ્વાકાર થતા છતાં નિર્બાધ જ છે. તેમ સર્પ કુંડળાકાર થાય, તેથી કોઈ પણ પ્રકારના વિકારને પામતો નથી અને સ્વરૂપથી ચ્યુત થતો નથી. તેમ શ્રી હરિ એટલે ભગવાન જે અધિષ્ઠાન છે આ વિશ્વનું, એને વિચાર આવ્યો કે હું જગત આકાર થાવ, એટલે જગત આકાર થયા છે. તો થયા તો સ્વરૂપમાં જે આત્મા જ છે, સહજ આત્મા સ્વરૂપ જ છે. એટલે જૈનેતરમાં શું કહેવાય? આ ઈશ્વરની માયા, શ્રી કૃષ્ણની લીલા, લીલા નહીં લીલયા, ઉદય પ્રયોગ. શ્રી કૃષ્ણની લીલા નહીં, શ્રી કૃષ્ણની લીલયા, લીલયા સંસ્કૃત શબ્દ છે, આ ઉદય પ્રયોગ છે. કર્મના યોગે આ સંસાર ઊભો થયો, લીલયા ઉદય પ્રયોગે. એ ઉદય પ્રયોગ પૂરો થઈ જશે એટલે શ્રી કૃષ્ણ સહજ આત્મ સ્વરૂપ જ છે. અમારો અને સર્વ જ્ઞાનીઓનો નિશ્ચય છે કે અનંત સ્વરૂપે એક તે ભગવત જ છે. એટલે આખી સૃષ્ટિ ક્યાંય પણ દેખાય બધું ભગવાનનો જ ભાગ છે. આવું થઈ જાય પછી રાગદ્વેષ કેમ થાય ને? તો એટલો સંભવમાં આવી જાય, ઠરી જાય ને જીવ. પછી એ કોઈને મારવા જાય પછી એમ લાગે આ તો ભગવાન છે, તો મારે. અમારો ને સર્વજ્ઞાનીઓનો નિશ્ચય છે કે અનંત સ્વરૂપે એક તે ભગવત જ છે. અનંતકાળ પહેલા સમસ્ત વિશ્વ તે શ્રીમાન ભગવતથી જ ઉત્પન્ન થયું હતું અને અનંતકાળે લય થઈ તે ભગવત રૂપ જ થશે. પાછું પ્રલય થાય છે ક્યારે? અનંતકાળે. એટલે ક્યારે એ કાળ આવશે? અનંત, એટલે એનો અંત જ નથી, એટલે ક્યારે આવશે જ નહીં. એમ લખવાની શૈલી છે આ. ક્યારે વિશ્વ મટી જાય છે ને પાછું ભગવત રૂપ થઈ જાય છે? અનંતકાળે, અનંત. એટલે સંસાર પૂરો થવાનો જ નથી. વ્યક્તિગત ધોરણે તમે કે હું નીકળી શકીએ એમાંથી નીકળવું હોય તો. ગાંધીજીએ પૂછ્યું કે અનિતિમાંથી સુનીતિ થશે ને બધા મોક્ષે વહી જશે? તો કૃપાલ તો કે જાહેરમાં જવાબ આપીએ તો જોખમ વાળું છે, બધાને ખબર પડે કે આવું જ રહેવાનું છે, અનિતિ. પણ વ્યક્તિગત ધોરણે નીકળી શકાય એમાંથી. અનંતકાળ પહેલા સમસ્ત વિશ્વ તે શ્રીમાન ભગવતે જ ઉત્પન્ન થયું હતું. ક્યારે ઉત્પન્ન થયું હતું? અનંતકાળ પહેલા, એટલે લાખ, કરોડ, અબજ, સાગરોપમ, કરોડ ગુણ્યા કરોડ. અનંતકાળ પહેલા, એટલે પહેલી તારીખ કઈ? અનંત કહે છે એટલે એનો અંત મળે જ નહીં. અને અનઆદિ કહેવાય, એની આદિ છે જ નહીં. એટલે સંસાર ક્યારે શરૂ થયો? અનઆદિ. ક્યારે પૂરો થશે? છે જ નહીં એનો અંત. એ રીતે અનંતકાળ પછી પૂરો થશે. એટલે તમે કહી દીધું અનંત, એટલે નહીં થાય એમ જ કીધું ને. એટલે સમજાવવાની શૈલી છે આ. અનંતકાળ પહેલા સમસ્ત વિશ્વ તે શ્રીમંત ભગવતથી જ ઉત્પન્ન થયું હતું. અનંતકાળે લય થઈ તે ભગવત રૂપ જ થશે. હવે આ સચ્ચિત આનંદ શું છે? આ સત શું છે? મૂળ વસ્તુ અધિષ્ઠાન સર્વાત્મા હરિ, એને વિચાર આવ્યો તો કેવી રીતે બનાવે છે? ચિત્ત અને આનંદ એ બે પદાર્થ જળને વિશે ભગવતે તિરોભાવે કર્યા. તિરોભાવ એટલે ધરબાઈ જવું, અને આવિર્ભાવ એટલે પ્રગટમાં આવવું. સહેલી ભાષામાં સમજવા માટે આ શાસ્ત્રીય શબ્દો છે, વેદાંતની પરિભાષા છે. ચિત્ત એટલે ચૈતન્ય શક્તિ, જીવપણું, અને આનંદ અને સુખરૂપ લાગે છે. સાચો આનંદ કે ખોટો સુખ, સુખનો ભાસ, એટલે જીવનો ગુણ છે. બરણીમાં ઘી ભરીએ કે ડબ્બામાં સાકર ભરીએ તો એને આનંદ ન આવે કાંઈ, કેમ કે જળને કંઈ ઉપયોગ જ નથી. તો આપણે મોઢામાં પતાસું મૂકી આપણને આનંદ આવે, તો ખોટો આનંદ એ સુખનો ભાસ છે. પતાસામાં સુખ નથી પણ એને આવે છે, પૈસા ગણતા આનંદ આવે છે. એ સુખનો આભાસ એ જીવને થાય, જળને ન થાય. એટલે બેંકને આનંદ ન થાય, ઘણી બધી એફડી બધા ભરાવે તો, પણ જેને ભરાવી જાય આનંદ થાય. સુખનો આભાસ છે, પણ સુખનો આભાસ કે સાચું સુખ, આનંદ કે ખોટો આનંદ, એ ચેતનનો ગુણ છે. એટલે ચિત્ત અને આનંદ એ બે પદાર્થ જળને વિશે ભગવતે તિરોભાવે કર્યા છે. એટલે જળમાં તિરોભાવ એટલે ધરબાઈ ગયા છે. એટલે ટેબલને આનંદ ન થાય. વડાપ્રધાન એની ઉપર બેસે કે કોઈ વાળો બેસે, એને કંઈ મતલબ જ નથી. એ તીર્થંકરની મૂર્તિ મૂકો કે કોઈ ખૂનીની મૂર્તિ મૂકો, ચિત્ર મૂકો, એને કંઈ મતલબ જ નથી. આનંદ અનાનંદ જેવો કંઈ ઉપયોગ જ નથી, કેમ કે તિરોભાવે છે આનંદ ત્યાં. એ ચિત્ત એમાં તિરો ધરબાઈ ગયું છે એટલે એનો ઉપયોગ જ નથી કાંઈ. ચિત્ત એટલે ચૈતન્ય ઉપયોગ લક્ષણ. ઉપયોગ લક્ષણ જેનું છે
એ જીવ કહેવાય. સાચું કે ખોટું કોઈ પણ વસ્તુનું જ્ઞાન થાય. કે આ ખુરશી છે, તમે કહો ના આ ટેબલ છે, તો ખોટું તમે ખોટું જ્ઞાન થયું ને, તો આ ટેબલ છે જ ને, ખુરશી છે, પણ ખોટું ખોટું જ્ઞાન તમને થયું ને. તો ખુરશીને એમ ખબર નથી કે મારી ઉપર કોણ બેઠું છે. ખુરશીને એમ પણ નથી ખબર કે હું ખુરશી છું. એટલે સાચું કે ખોટું જ્ઞાન થાય એ જીવ, જેને જ્ઞાન ખોટું કે સાચું થાય જ નહીં, એ અજીવ. એ અજીવમાં પાછું આપણે ટૂંકાઈ દેવાનું. આકાશ એ રીતે અજીવ છે, ધર્માસ્થી કે અધર્મથી કે અજીવ છે. આપણને જે 5 ઇન્દ્રિયોથી દેખાય એ પૂતગલ બધું, એ જળ. આપણે એ જળની વાત કરીએ એટલે સહેલું પડવું હોય, સમજવાનું સહેલું પડે એમાં. એટલે આંખથી દેખાય, કાનથી સંભળાય, જીભથી ચખાય, હાથથી સ્પર્શાય, આ બધું જળ હોય, પૂતગલ હોય. આ 5 ઇન્દ્રિયોથી કે મનથી કલ્પી ન શકાય આત્મા, એટલે જળ નથી એ. જો 5 ઇન્દ્રિયોથી પકડાઈ જાય તો એ જળ વસ્તુ હોય. એટલે મનથી આત્મા પકડાય નહીં કંઈ. મન પણ જેનું મનન નથી કરી શકતું, તો આત્મા કેવી રીતે પકડાય? આત્મા આત્માથી જ પકડાય. ગોપાલ લખ્યું છે, મન પણ જેનું મનન ન કરે. બધા ધ્યાનમાં બેસી જાય ને મનથી કે હું આત્મા મેળવી લઉં, પોતાને મેળે ઓમ બોલીને. મહા નાટક છે મોટું. પછી એમ કે આત્મા અહીંયા આવ્યો, હવે અહીંયા આવ્યો એમ કે. જળનો એક પણ ગુણ નથી. પછી ઘણાને પ્રકાશ દેખાવા માંડે 2-5 મહિના થાય એટલે. ઘણાને અવાજ ભણકારા સંભળાય. આ બધા જળના ગુણો છે. પ્રકાશ, અવાજ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, આત્માનો ગુણ નથી. અનંતકાળ પહેલા સમસ્ત વિશ્વ તે શ્રીમાન ભગવતી ઉત્પન્ન થયું હતું. અનંતકાળે લયથી તે ભગવતરૂપ થશે. ચિત્ત અને આનંદ એ 2 પદાર્થ જળને વિશે ભગવતે તિરોભાવે કર્યા છે, એટલે દરબાવી દીધા છે. એટલે ચૈતન્ય જીવ જ્ઞાન પણ ન હોય, ઉપયોગ લક્ષણ ન હોય, અને આનંદે ન હોય. જીવને વિશે એક આનંદ જ તિરોભાવે કરેલ છે. જીવને વિશે ચિત્ત, ચૈતન્ય શક્તિ દેખાય છે. કીડી, ડેટોલનું આમ ટીપું મૂકો એટલે કીડી બધી વહી જાય, એક સાથે 100 હોય તોય. ઉંદરડીનું બચ્ચું આવે, હમણાં અવાજ કરો ભાગી જાય. એટલે ચેતન જીવ છે, હાલતો ચાલતો, સુખી થતો દુઃખી થતો, ત્રાસ પામતો, દેખાય આપણને આ જીવ, શ્વાસ લેતો. ચિત્ત અને આનંદ એ 2 પદાર્થ જળને વિશે ભગવતે તિરોભાવે કર્યા છે. જીવને વિશે એક આનંદ જ તિરોભાવે કરેલ છે. એટલે આનંદ તિરોભાવે જીવને વિશે, એટલે તિરોભાવે એટલે દરબાવી દીધો છે. પણ થોડોક આપ્યો, હમણાં આગળ આવશે. થોડોક આવિર્ભાવ રાખ્યો છે આનંદ, કે થોડોક છે સુખ, એટલે ગોત્યા કરે છે. ક્યાં છે એ ખબર નથી, એનું નામ સંસાર. જેને ક્યાં છે એ ખબર પડી ગઈ, એનું નામ મોક્ષ. સ્વરૂપે તો સર્વ સચ્ચિત આનંદરૂપ જ છે. એટલે વેદાંતની રીતે, સ્વરૂપની રીતે, સ્વરૂપે તો મૂળ સ્વરૂપે સર્વ સચ્ચિત આનંદરૂપ છે. કેમ કે આ સર્વાત્માનો જ ભાગ છે. આ જળ અને ચેતન આખું આ સર્વાત્મા હરિમાંથી બન્યું છે, તો બધું ભગવાનનો જ ભાગ થયો ને. એટલે શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે અર્જુનને, સ્થળમાં હું, જળમાં હું, પર્વતમાં હું, સૂર્યનો પ્રકાશ એ હું, ચંદ્રની શીતળતા એ હું, ઝાડના બધા પાંદડા હું, નદીનું પાણી એ હું, એમાં ખળખળપણું થાય છે એ હું, એ તને ગમે છે એ હું, ગોળનો સ્વાદ એ હું, બધું હું છું. કે હું એટલે શ્રી કૃષ્ણ કનૈયો નહીં, સર્વાત્માની આ શક્તિ, બધે હું જ છું. એટલે સર્વ સચ્ચિત આનંદરૂપ જ છે. સ્વરૂપ લીલા ભજવાને અર્થે ભગવતની આવિર્ભાવ અને તિરુભાવ નામની શક્તિઓ પ્રચરે છે. સ્વરૂપ લીલા, લીલા ઉદય પ્રયોગ થયું, ત્યાં જગત કરતા કર્યું. આપણે એમ સમજવાનું હવે કે પૂર્વના કર્મને લીધે, કર્મના ઉદયે આ બધા રૂપ આપણે ઘડીએ છીએ. કોઈ પિતા થાય, કોઈ માતા થાય, કોઈ પત્ની થાય, કોઈ છોકરો થાય, કોઈ કૂતરો થાય, કોઈ ગધેડો થાય, કોઈ ભાર ઉચકા વડાવે, કોઈ ઉચકે ભાર. આખી લીલા છે, લીલા. ભવાયા જે નાટક કરે, ભવાઈ કરે, એમાં જીવ સંસારમાં ભવાયો છે, ભવ ભ્રમણમાં ભેમા કરે, ભવાઈ કરે છે. પોતે જ નાટકનો પ્યાદો છે, તોય પાછું સિનેમા થિયેટરમાં નાટક જોવા જાય છે, યુટ્યુબમાં જોયા કરે. અરે તું તારું તારું ઘર જ રામાયણ મહાભારત છે, નાટક છે. બધા નાટક ઘરે બને છે, એને શું જોવું છે ત્યાં પડદા ઉપર? એ કઈ વસ્તુ જે સંસારમાં નથી બનતી, ન બની હોય ત્યાં આવી જ ન હોય પડદા ઉપર. દગો, ખૂન, લૂંટફાટ, પ્રેમ, દુશ્મની બધું બને જ છે ઘરમાં જ. પિંડે બ્રહ્માંડે, જે બ્રહ્માંડમાં છે ને એ બધું પિંડમાં છે જ. તો એ ભૂલી જાય છે અને મૂર્છિત અવસ્થામાં ત્યાં પૈસા ખર્ચીને જોવા જાય જ પાછું.
આનાથી વધારે મૂર્ખામી કઈ હોય? સ્વરૂપ લીલા ભજવાને અર્થે ભગવતની આવિર્ભાવ અને તિરોભાવ નામની આ શક્તિઓ પ્રચરે છે. એટલે શરૂઆતમાં હરિના બે શક્તિ છે, આવિર્ભાવ અને તિરોભાવ. એને પ્રગટ કરવું હોય આવિર્ભાવ કરે, તિરોભાવ તો જડ દબાવી રાખે. એટલે જડમાં ચિત્ત અને આનંદ દબાવી રાખ્યા એને તિરોભાવે, અને ચેતનને ખાલી તિરોભાવે આનંદ આપ્યો, થોડોક જ આપ્યો. હવે તારે ગોત હોય તો ગોત કે. હવે જે જ્ઞાનીની આજ્ઞા આનંદ ગોતશે એ ભગવાન થઈ જશે. બીજા બધા રસ્તે આનંદ મેળવવાની કોશિશ કરશે, એને મળશે એ સુખનો આભાસ છે, ખાલી સુખ નથી. એટલે શું થશે? સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. એટલે જીવના ગુણ આપ્યા છે 436માં. ગોપાલદેવે બનારસી દાસજીનો દોહરો લખ્યો છે. સમતા રમતા ઉર્ધતા ગાયકતા સુખ ભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ સ્વભાવ. એટલે એના સુખ નથી, પણ સુખનો ભાસ તો થાય છે. આ જીવનો ગુણ છે. અને જળના ગુણ એમાં નથી લખ્યા. તનતા મનતા વચનતા, એટલે મન વચન અને કાયા આ જળ છે. એટલે મન વચન ને કાયા, કાયા જળ છે એટલે હું છું જ નહીં, બોલું છું એ હું છું જ નહીં. અને મન વિચાર કરે છે એ હું નથી. પણ અત્યારે શરીર થઈ ગયો છે દેહાધ્યાસને લઈને, એટલે એ છે, અથવા દેહ જ આત્મા થઈ ગયો છે. એટલે તનતા મનતા વચનતા જડતા જડ સંમેલ, આ બધો જળનો ભાગ છે કે સંમેલ. બનારસીદાસજી કહે છે લઘુતા ગુરુતા ગમનતા. લઘુ એટલે નાનો કીડી, ગુરુતા એટલે હાથી, ગમનતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. આત્માનો ગુણ જ નથી, એ અજીવકા ખેલ છે. આપણે શરીર થઈ ગયા છીએ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છીએ. સિદ્ધાર્થમાં ક્યાંય જાય નહીં, ત્યાં જ બેઠા રહે. તો સર્વવ્યાપક છે તો ભગવાન સર્વવ્યાપક વેદાંતની રીતે આ જળ ચેતન ભગવાનનો ભાગ છે ને, સતનો. એટલે એ રીતે, અને જૈનની રીતે સર્વવ્યાપક જ્ઞાન અપેક્ષા, એને બધું દેખાય છે. ત્યાં આખા લોકનું સ્વરૂપ પ્રતિબિંબિત થાય છે સિદ્ધ ભગવાનને. એટલે સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે. એને જવું ન પડે હિમાલયની લંબાઈ માપવા માટે. ત્યાં બેઠા બેઠા જ એને દેખાય છે હિમાલય. કેમ કે આત્માનો ઉઘાડ થઈ ગયો છે બધા પ્રદેશે. અસંખ્યાત પ્રદેશી આત્મા બધા પ્રદેશે ઉઘાડ થઈ ગયો છે. એટલે આંખ બંધ હોય તો એને કોણીથી એ દેખાય. ગોપાલદેવ આંખે પાટા બાંધીને પુસ્તક આપતા જ હતા. પહેલા આપી દીધું હોય ત્યારે પાટા બાંધ્યા હોય. પછી એને 50 પુસ્તકો આપેલા, અને 11મું પુસ્તક રામાયણ છે. આંખ બંધ જ છે. પછી આંખ પાટા બાંધેલી હાલતમાં જ ગોપાલદેવ કે રામાયણ ગોતી દેતો. એટલે ગોપાલદેવ આમ અહીંયાથી જોવે આમ કે આ રામાયણ છે. એટલે આંગળીના ટેરવેથી એને દેખાય કે આ રામાયણ છે. તો આપણે આંખ હોય તોય દેખાય, પછી થોડો વખતે પછી આંખથી ન દેખાય એટલે ચશ્મા પહેરવા પડે, તોય ન દેખાય એટલે મોતિયાનું ઓપરેશન કરવું પડે. તોય ન દેખાય, રેટિનામાં ગડબડ હોય તો એનું ઓપરેશન કરવું પડે, અને તોય ક્યારેક ન દેખાય. પછી એક એક પ્રદેશે આત્માના જ્ઞાનના પ્રદેશ જે છે અનંત ઉઘાડ થઈ જાય જ્ઞાનીને. અસંખ્યાત પ્રદેશી આત્મા એક એક પ્રદેશે જ્ઞાન આવણી દર્શન આવણી કર્મ નથી, બધું દેખાય. એટલે નાકથી રસોઈનો સ્વાદ ચાખીને કહે લાલન અમે નાકથી સ્વાદ ચાખીએ છીએ. મીઠું છે કે નહીં એને સુગંધથી ખબર પડી જાય કે આ સમોસામાં આ કચોરીમાં મીઠું નાખ્યું નથી આજે. આ તો બનેલો પ્રસંગ છે. આ લાલન કે તમને કેમ ખબર પડે? તો કે અમે નાકથી ચાખીએ છીએ. નાકે રૂપ નિહાળતા, નાકથી જોવે, અને લોચનથી સાંભળે, આંખથી સાંભળે. ચિત્ત અને આનંદ બે પદાર્થ જળને વિશે ભગવતે તિરુભાવે કર્યા છે, જીવને વિશે એક આનંદ જ તિરુભાવે કરેલ છે. સ્વરૂપે તો સર્વ સચ્ચિદ આનંદરૂપ છે. સ્વરૂપ લીલા ભજવાને અર્થે ભગવતની આવિર્ભાવ અને તિરુભાવ નામની શક્તિઓ પ્રચરે છે. આગળ, એ જળ કે જીવ ક્યાંય બીજેથી આવ્યા નથી. કોણે બનાવ્યા? એ ભગવાનનું જ રૂપ છે, શરૂઆતમાં હરિનું. બીજેથી ક્યાંથી આવ્યા નથી. તેની ઉત્પત્તિ શ્રીમાન હરિથી જ છે. તેના તે અંશ જ છે. એ મૂળ હરિ. તો આ ટેબલ એનો ભાગ થયો, હું એનો ભાગ થયો, તમે એના ભાગ થયા ને હરિના. એટલે આપણે બધા ઈશ્વરી તત્વોના અંશ છીએ, ટુકડા. જ્યારે મોક્ષ થશે ત્યારે મૂળ અંશમાં આપણે ભળી જશું. તો તીર્થંકર એમ કહે છે કે બધા આત્માઓ સ્વતંત્ર છે, પોતપોતાનું સ્વતંત્ર સુખ ભોગવશે, સિદ્ધશિલાએ બેસશે. એ લોકો એમ કે તેજમાં તેજ ભળી જાય તોય વાંધો નથી, સ્વતંત્ર રહેશું તોય વાંધો નથી. અત્યારે નડતું નથી કંઈ આપણને.
છેલ્લે ખાલી ફરક છે, બાકી બધું સરખું જ છે. એ જડ કે જીવ ક્યાંય બીજેથી આવ્યા નથી, તેની ઉત્પત્તિ શ્રીમાન હરિથી જ છે, તેના તે અંશ જ છે, બ્રહ્મરૂપ જ છે, ભગવત રૂપ જ છે. એટલે સર્વાત્મા સમદ્રષ્ટિ દ્યો, આ વચને હૃદય લખો. સર્વ જીવ છે સિદ્ધ સમ. એને ખબર પડે કે આ આત્મા છે, કે આ મારી જેવો પરમાત્મા છે, હું પરમાત્મા, એ પરમાત્મા. પછી એને ગાળ દે, પરમાત્માને ક્યારે ગાળ દે કોઈ? એની સાથે ઝઘડો કરે પરમાત્મા સાથે કોઈ? સૃષ્ટિ ઊભી એટલે થઈ છે, આ બ્રહ્મમાં છે જીવ. એટલે એ પરમાત્મા હતા, એને પત્ની માની લીધી. એને એ પરમાત્મા હતા, એને છોકરો માની લીધો. એને બફમ લીધે આ સંસાર ઉભો થયો છે. દેખત ભૂલી બ્રહ્મમાં છે. સર્વ આ જે કંઈ પ્રવર્તે છે, આ દુનિયા ચાલી રહી છે અત્યારે, કોણ ચલાવે છે? વેદાંતમાં કહે છે તે શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. એ કઠપુતળીના ખેલની જેમ દોરી સંચાર કરે. યંત્રારૂઢાની માયા ગીતામાં કહે છે, એ નક્કી કરે કોને નચાવવા છે એમ. એટલે કોકને છોકરો કરે, કોકને છોકરી કરે, કોઈને સિંહ કરે, કોઈને વાઘ કરે, કોઈને કામવાળો કરે, કોઈને શેઠ કરે, કોઈને રડાવે, કોઈને હસાવે, કોઈને સુખી કરે, કોઈને દુઃખી કરે. ચાવી દીધેલા રમકડા છે આ યંત્રારૂઢાની માયા. હું જ છું એ શ્રી કૃષ્ણ કહે છે ગીતામાં. અપેક્ષા એ ખોટું નથી. છેલ્લે હમણાં વાત આવશે પછી તીર્થંકર ભગવાનની. સર્વે આ જે કંઈ પ્રવર્તે છે તે શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. સર્વ તેજ છે અને સર્વ તેજ રૂપ છે. ભિન્ન ભાવ અને ભેદ અભેદનો અવકાશ જ નથી. એમ છે જ નહીં, ભેદભાવ છે જ નહીં કાંઈ. ઈશ્વર એ છે તેમ ભાસ્યું છે, એણે નક્કી કરેલું ને કે હું બનાવું. પછી હવે એણે આપણને મોકલ્યા તો આપણને બફમમાં મોકલે ને કે જાઓ રખડો. એટલે આપણે ભ્રમથી માનીએ છીએ. એટલે ઈશ્વર ઈચ્છાથી એમ ભાસ્યું છે. એટલે હું કર્મથી ભ્રમિત છું. એટલે મને એવું લાગે છે કે પૈસામાં સુખ હોય, સ્વાદિષ્ટ ખોરાકમાં સુખ હોય, એ પણ એની ઈચ્છાથી ભાષે જ મને. એની ઈચ્છા કોની? આત્માની ને. આત્મા વિભાવમાં છે તો આત્માએ કર્મ બાંધ્યું છે ને કે સાકરમાં સુખ છે, પૈસામાં સુખ છે, તો આત્માની જ ઈચ્છા થઈ ને. હું જ્ઞાનીના કયામાં નહોતો એટલે મેં ઈચ્છા કરી, એટલે આત્માની જ ઈચ્છા છે ને મૂળમાં. તો એટલે લીલા જ છે પોતાની જ, પોતે જ નાટક કરે છે. જાણી કરીને ભવભ્રમણ કરી રહ્યો છે. છે તો ભગવાન. એટલે સર્વ જીવ છે સિદ્ધ સમય. જીવ એ શિવ, નર એ જ નારાયણ. પણ ક્યારે? નર કી કરણી નર કરે તબ નારાયણ હોય, એમને એમ નહીં. સર્વ તેજ છે, સર્વ તેજ રૂપ છે. ભિન્ન ભાવ અને ભેદ અભેદનો અવકાશ નથી, તેમ છે જ નહીં. ઈશ્વર ઈચ્છાથી તેમ ભાસ્યું છે અને તે શ્રીમાન હરિને જ ભાસ્યું છે. હું ભગવાનનો ટુકડો છું તો મને એમ થયું કે હું શરીર છું, કે હું માણસ છું. એની ઈચ્છા છે ને. એટલે કરતા ભાવ મટી જાય આપણો. કરતા મટે તો છૂટે કર્મ. એ છે મહાભજનનો માર્ગ. જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી. એટલે આખાજી કહે છે તું છો જીવ અને તું છો નાથ, એમ કે આખે ઝટકે હાથ. એટલે આ કરતાપણું છે એટલે સંસાર ઉભો થયો છે. કરતાપણું મટી જાય આપણું તો આપણે ભગવાન થઈ જાય. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો. એ ધર્મનો માર્ગ. એ કરતા નથી એટલે ભોગવે નહીં. ભોગવે નહીં એટલે શું થયું? એ નિર્વિકલ્પ થઈ જાય, એટલે ભગવાન થઈ જાય. એ જ ધર્મનો મર્મ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યબત સ્વરૂપ. એટલે તું જ ભગવાન છો. આ કરતા થયો એટલે ભોગતા થયો. એ કરતા ન થાય તો ભોગતા ન થાય. ભોગતા ન થાય એટલે એ કોઈ કર્મ ભોગવવું ન પડે. એ કોઈ કર્મ ન ભોગવવું પડે તો આ તો સત છે, મરવાનું તો છે જ નહીં. એટલે સીધી સિલાઈ બેસે પછી. પણ હજી શરીર છે તો અહીંયા બેસે તો એને શું? ભવ મોક્ષે પણ વર્તે સંભાવજો. ભવ છે કે મોક્ષે છે એને સંભાવ જ છે. કેમ? એ સાકાર રૂપે પરમાત્મા થઈ ગયા છે. હવે કરતા ભાવ વહી ગયો છે એનો. એટલે કુપોલને અહીંયા ભગવાન પણ છે. એટલે ભગવાનને કહી દીધું છે મારે તારી આગળથી કઈ જોતું નથી. હવે તારી પાસે છે, મારી પાસે છે. પણ તમારું શરીર છે તો કે અમારું શરીર છે અમને ખબર જ નથી. તો અને પછી લખે છે કે અશરીરી ભાવે આ કાળે ન જીવાતું હોય તો અમે નથી એમ માનો. અમે દેહધારી છીએ. કેમ? તો સંભારી ત્યારે માંડ માંડ યાદ આવે છે. એને માથું છે ખબર નહોતું એટલે એમને માસ હતી મોક્ષમાં શીખવાડવા જતા હતા. હજી છપાણી નહોતી હસ્તલિખિત. એટલે પોપટલાલ મંજી કહે છે પાઘડી તો પહેરો, ત્યારે યાદ આવે કે માથું છે મારે તો પાઘડી પહેરે. તેને કરતા ભાવ નથી. એટલે શું કે
પાઘડી પહેરવાનું કે જ નહીં, પાઘડી એની નહોતી, મનસુખભાઈની હતી. તો કે આ પાઘડી મનસુખ માથે મૂકે છે, મારે કઈ હોય જ નહીં, હું કરતા જ નથી, મારી પાઘડી હોય જ નહીં, હું તો આત્મા છું, આત્માની પાઘડી હોય. એટલે બોલવામાં ભૂલ ન કરે, આ પાઘડી મનસુખ માથે મૂકે છે કે, એટલે મારે એ નથી પહેરવાની એમ. એટલે કર્તવ્ય છે જ નહીં. માતૃશ્રીના શરીરે તાવ આવવાથી કાલે મેલ ટ્રેનમાં બેસવાનું થશે નડિયાદથી. આત્મસિદ્ધિ લખીને પછી આ પત્ર આવ્યો ત્યાંથી કે જલ્દી આવો. ત્યાં જેને અપૂર્વ અવસર લખ્યો, આસો મહિનામાં અહીંયા આત્મસિદ્ધિ લખી, કારતક મહિને પત્ર આવ્યો કે જલ્દી આવો. એટલે હું નહીં બેસું કે કર્તવ્ય, બેસવાનું થશે. તાવ કોને આવ્યો છે? માતુશ્રી તો આત્મા છે ને તાવ આવે? માતુશ્રીના શરીરે તાવ આવવાથી પત્ર છે આમાં. કર્તવ્ય વયો ગયો છે, આ સાકાર પરમાત્મા, શરીર વયું જાય નિરાકાર પરમાત્મા. ઓમ નમઃ સિદ્ધેભ્ય. સત સર્વ આ જે કંઈ પ્રવર્તે છે શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. સર્વ તેજ રૂપ છે, ભિન્ન ભાવ અને ભેદ અભેદનો અવકાશ નથી, તેમ છે જ નહીં. ઈશ્વરી છે તેમ ભેંસું છે, અને તે શ્રીમાન હરિને ભેંસું છે, અમને નહીં. અર્થાત તું તેજ છો, તત્વમ અસી. તત એટલે તું. ઓમ તત્સતમાં તત એટલે તું, સંસ્કૃત શબ્દ છે. તત્વમ અસી, ત્વમ અસી એટલે તું છો. શું છો? તત એટલે તે તું છો. તે કોણ? સર્વાત્મા. તું સર્વાત્મા જ છો, તું ભગવાન છો એમ. એમ ભગવાન એમ કહે છે. એટલે ભગવાનને બધા ભગવાન દેખાય, શ્રી કૃષ્ણને, રામને, કૃપાળુને બધા આત્મા જ દેખાય, કે બ્રહ્મ નથી એટલે એને બ્રહ્મ દેખાય છે. આપણે બ્રહ્મ છે એટલે આપણે સૃષ્ટિ દેખાય છે. તત્વમસી અર્થાત તું તેજ છો, એટલે તત એટલે તું, ત્વમ એટલે સત એટલે તે, તત એ સત એ તું જ છો, ત્વમસી એટલે તું તે છો, તત્વમસી. હવે આગળ, આનંદનો અંશ આવિર્ભાવ હોવાથી થોડોક આનંદ મૂક્યો છે, આભાસ, અંશ ખાલી, બધો આનંદ આપી નથી દીધો. બધો આનંદ ત્યાં હોય સિદ્ધ જિલ્લાએ મુક્તાત્માને. આનંદનો અંશ આવિર્ભાવ હોવાથી એટલે પ્રગટ્યો, જીવ તે શોધે છે, પણ એને ખબર નથી, કેમ કે પોતે શરીર છે, જડ થઈ ગયો છે હવે, એટલે જડમાં ગોતે છે આનંદ. આનંદનો અંશ આવિર્ભાવ હોવાથી જીવ તે શોધે છે, અને તેથી તેમાં જેમાં ચિત્ત અને આનંદ એ બે અંશો તિરોભાવે કર્યા છે, એવા જડમાં શોધવાના ભ્રમમાં પડ્યો છે. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર, શોધે સુખ હીન વસ્તુમાં, જડમાં નહીં જડનાર, જે નથી મળવાનું ત્યાં ગોત્યા કરે છે, એનું નામ સંસાર. આનંદનો અંશ આવિર્ભાવ હોવાથી જીવ તે સુખને શોધે છે. ક્યાં શોધે છે? જેમાં ચિત્ત અને આનંદ બે અંશો તિરોભાવે છે, ધરબાઈ ગયેલા છે, એવા જડમાં ગોતે છે આનંદ. કેવી રીતે મળે એને? એવા જડમાં શોધવાના ભ્રમમાં પડ્યો છે, પણ તે આનંદ સ્વરૂપ તો ભગવતમાં જ પ્રાપ્ત થવાનું છે. એ જ્ઞાની પોકારીને કહે છે કે આ આનંદ એ જળનો ગુણ નથી. પોકારીને કહે છે જે પ્રાપ્ત થયે એટલે ભગવત પ્રાપ્ત થાય, જેને એ સત મળી ગયું છે એવો પુરુષ મળી જાય સાકાર. ઓલું તો ઓળખાય એમ જ નથી, એ તો પોતે જ છે સિદ્ધ. તો કેવી રીતે ઓળખાય? અરૂપી છે, ચામડાની આંખથી ઓળખાય નહીં. જેને એ સ્વરૂપ પ્રાપ્ત થયું છે એવા કોઈ દેહધારીને મળે, એવા કોઈ દેહધારીના વચન મળે એને, એવો સત્સંગ કે પરમ સત્સંગ મળે. સત્સંગ એટલે એના વચનની વાત થતી હોય, અને પરમ સત્સંગ એટલે આત્માનું સામે સાથે બેઠા હોય, તો કામ થાય, નહીં તો કામ થાય નહીં. એ તો મંદિરે જાય, ડુંગરે ચડે, નદીએ નાય, સાધન બાર આનંદ કયો, મળે નહીં. તે આનંદ સ્વરૂપ તો ભગવતમાં જ પ્રાપ્ત થવાનું છે. જે પ્રાપ્ત થયે આવો અખંડ બોધ થયે આ સમસ્ત વિશ્વ બ્રહ્મરૂપ જ ભગવતરૂપ જ ભાષે, અને ખબર પડે છે અહીંયા છે, પછી એને ખબર પડે છે આ તો આણે જ બનાવ્યું છે બધું, એટલે આખું વિશ્વ પછી એને ભ્રમ લાગતું હતું, પછી બ્રહ્મરૂપ લાગશે. એટલે આ ઈશ્વરની લીલા, શ્રી કૃષ્ણની લીલા, એટલે લીલા જ છે શ્રી કૃષ્ણની, પણ એ સમજાય તો. પછી એ સમજાય નહીં એટલે શું કરે? એ દાંડિયા રાસ, અરે કનૈયા ક્યારે રમી આવ્યા, રાસ જોઈએ, નવરાત્રિમાં રાસ રમવા જાય. આ શ્રી કૃષ્ણ લીલા નહીં, ગોપી સાથે નહીં, 16,000 ગોપી સાથે નાચે. ગોપી એણે જ બનાવી હતી, પછી અહીંયા લે, કોકની સાથે પરણે છે, પરણેતરને લે, એ જગત કરતા હતા ને, તો 3-4 સારી ત્યાં જ ન રાખી મૂકે? બફમ છે આ. વિઠ્ઠલો વસ્ત્ર હરી ગયેલો, પછી વાત આવે છે ગોપી નાવા ગઈ તળાવમાં,
કપડાં મૂક્યા કિનારે, કનૈયાને ખબર પડી આ ગોપી ગઈ છે, વસ્ત્ર લઈને કદમને ઝાડે ચડી બેઠા. ગોપી વિનંતી કરે છે, મારા વસ્ત્ર આપો ને. કનૈયો શું કહે છે, 2 ડગલા આગળ આવો. હવે શરીર વસ્ત્ર કેમ આગળ અવાય? એટલે વસ્ત્ર હરી ગયો વિઠ્ઠલો એટલે શું, દેવભાવ લઈ લીધો એને. આ સમજે નહીં એટલે ગોટાળો થાય. પછી દેવભાવ હરી જ ગયો છે વસ્ત્ર, દેવભાવ. કોપલ લખ્યું છે, જેવો દેહ સાથે વસ્ત્રને સંબંધ છે એવો આ આત્માને શરીર સાથે સંબંધ છે. એટલે વિઠ્ઠલો વસ્ત્ર હરી ગયો, વસ્ત્ર હરી જાય તો બહુ સારી વાત છે. ગોપીને એ તો જોતું હતું, દેહભાવ છોડી દેવો હતો. કનૈયો પકડ્યો, દેહભાવ વયો ગયો. ગોપી એ સત્પુરુષની ચિત્ત વૃત્તિ અને શ્રીકૃષ્ણ એ સહજ આત્મ સ્વરૂપ ભગવાન સર્વાત્મા. ગોપાલ 201 માં લખ્યું છે કૃષ્ણચંદ્ર, રાજચંદ્ર. અને અમે બીજા રામ તો પોકારીને કહ્યું 680 માં. એ રામે શ્રી કૃષ્ણ, કૃષ્ણ રામ, અને રામકૃષ્ણ બધું શ્રીમદ રાજચંદ્ર. આનંદ સ્વરૂપ તો ભગવતમાં જ પ્રાપ્ત થવાનું છે. જે પ્રાપ્ત થયે આવો અખંડ બોધ થયે, આ સમસ્ત વિશ્વ બ્રહ્મરૂપ જ ભગવતરૂપ જ ભાષ્ય એમ છે, એમ અમારો નિશ્ચય અનુભવ છે જ. એટલે કૃપાલદેવને આ અનુભવમાં આવી ગયું છે કે આ બધું બ્રહ્મરૂપ છે. એટલે કૃપાલદેવ પરમાત્મા સ્વરૂપ હાંસલ કરી લીધું છે, એ હરિરૂપ થઈ ગયા છે. એટલે વેદાંતની રીતે કૃપાલદેવ ભગવાન છે, જૈનની રીતે ન માને તો કાંઈ નહીં. અમે જૈન ક્યાં છે જ, શ્રાવકુળમાં જન્મે એટલે થોડો જૈન કહેવાય. જ્યારે આ સમસ્ત વિશ્વ ભગવત સ્વરૂપ જ લાગશે કે હા, ત્યારે જીવભાવ મટી જશે. જીવને શું થશે કે આ બધું ભગવતનો જ ભાગ છે, ભગવાનનો. સતચિત આનંદ એવું બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થશે અને ખબર પડશે. એટલે પછી શું થશે, પેલા દાસ ભાવે ભક્તિ કરે, દાસો અહમ, દાસો અહમ, દાસ. પછી ખબર પડશે સો અહમ, આ હું એ જ છું. આવ્યું ને, તત્વમસી તું તે છો એમ કીધું એને ગુરુજીએ, જેને અનુભવ થયો છે. પેલા માનતો નહોતો, પછી દાસ ભાવે ભક્તિ કરે છે, સ્વચ્છંદ ટાળીને, પ્રતિબંધ ટાળીને. ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ, આ સાંભળવા બેઠો. પછી અમલમાં મૂક્યું એને કે હા લાગે છે. ધીરે ધીરે ઝાંખો પ્રકાશ આવવા માંડ્યો. એટલે ખબર પડી સો અહમ, સો અહમ. એ દાસો અહમ થાય તો સો અહમ થાય. પછી ખબર પડી આ તો સાચું છે, હું જ એનો ટુકડો છું. અહમ બ્રહ્માસ્મિ, એટલે હું ભગવાન છું. કોપોલે લખ્યું અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આ ઓમ તત્ સત, એટલે તત્ તે સત, આ ઓમ, ઓમ સત. વિનોબા ભાવે આ કાવ્ય લખ્યું છે એક, ઓમ સત સત તું નારાયણ તું, પુરુષોત્તમ પ્રભુ તું, સિદ્ધ બુદ્ધ તું, નિરંજન નિરાકાર તું, સર્વાત્મા પરમાત્મા હરિ તું. કોણ? શ્રીમદ રાજચંદ્ર. કુપાલે લખ્યું છે 271 માં લિખિતનમાં, સતમાં અભેદ, એટલે હું સત છું. પછી 272 માં, 303 માં ને 306 માં લખ્યું અપ્રગટ સત. અત્યારે પ્રગટ નથી. જુઠાભાઈ, અંબાલાલભાઈ, પ્રભુસિંહજીને અને સૌભાગભાઈને પ્રગટ થઈ ગયું. એટલે ખબર પડી કે આ સત છે, અપ્રગટ છે. આપણે માટે અપ્રગટ, એ લોકોને પ્રગટ કર્યું એને, શ્રદ્ધા ને પુરુષાર્થના બળે. આ ઓમ તત્સત સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.